सर्वव्यापी तू प्रचंड महाकाय आदिशक्ती तू नरमुंड मालाधार तुझ्या विना जीवनासर्थ साकार महाकाय तो सगुण निराकार ओम नमः शिवाय ओम नमः शिवाय એક ઊંધા ને એક ચિત્તા મોઢા છે મમ્મી કે ટેબ્લેટ જોવે ને એટલે ચલો આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે આપણે દર્શન કરી આવીએ ભોળાનાથના આપણા મંદિરે હા શિવાલય જઈએ પાછળ શિવાલય બનવીએ અને ત્રીજો મંદિર ઓકે બે જગ્યાએ જવું છે ચલો હા ચલો ના 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 અહીંયા જઈ આવીએ ઓલી પણ પછી જવું હોય બપોર પછી તો પછી જાય એવું કરું છે ઓકે હા તો વાંધો નહીં ચલો હા ચલો જઈએ ચલો ચોખા લેતી જાઓ એ છે બીલીપત્રનું ઝાડ ક્યાંય બીલીપત્રનું છે ઝાડ બીલાનું ઝાડ છે નથી કાંઈ વાંધો નહીં ચોખા લેતા છે પપ્પા હવારમાં દર્શન કરી આવ્યા છે અમે લોકો બાકી છે તો અમે મમ્મી ને બધા જઈએ ચોખા છે ને માટે ચોખા મમ્મીએ લીધા ધરવા માટે એવું હોય ચોખા હોય કે છે લેટ્સ સી દૂધ અને પાણી ને બીલીપત્ર હોય હવે આનું કેવું છે જોઈએ ચલો લેટ્સ સી રેડી છે એવું ચલો મમ્મી જો હજી લાજ કાઢે નો હારો આવે એમાં હું વાંધો ચાલ હર મહાદેવ હાલે હાલ सर्वव्यापी तू प्रचंड જો અભિષેક કરવાનો લાભ મળે છે અમારા ગામના મંદિરમાં મમ્મી તમે આવતા રહેજો હા આ બાજુ આવી જાવ ને આદિ નડી લ્યો એટલે થઈ જાય અરે વાહ આવ્યા હો ભોળાનાથ હા એને કરી દે બે છોકરાઓને કરી દે જો આ મેઇન ઓરિજિનલ આ છે નાનું એવું મંદિર અને પછી આખું નવું બનાવ્યું ભોળાનાથનું મંદિર હર હર મહાદેવ દર્શન કરવા આવ્યા હતા થોડીક આમ માટી બધી હતી તો હું કહે કે વાંજવારી કાઢી દઉં અહીંયા સાફ સફાઈ કરી દઉં શિવાલયની છોકરા ગયા અંદર ઉપર આવતા રહ્યો હા બેઠો તમ તારે ગરમી જ થયા કરે નકરી જો અહીંયા બા ગોદરા બોદરા સીવવા માંડ્યા દૂરથી જોઈને તમે આવડું મોટું ગોદરું સીવતા હશે કહું આવડી મોટી સાડી હશે
સાડી તો માપની જ હોય, ગોદડું માપનું હોય. હા જો અમે ચા પીવા આવી ગયા હતા તો અહીંયા આ બા જો ગોદડા સીવે છે. આ ગોદડામાં સુવાની જે મજા આવે ને શિયાળામાં એ બ્લેન્કેટમાં નો આવે કા આ blanket નથી ગમતા હો. નો ગમે. એટલે તો કહું છું હજી કોણ કોણ આવું વાપરે છે એ કમેન્ટમાં જણાવો. અમે તો ત્યાં જો કે અમારે ડુએટ જ ચાલે, આવા ગોદડા ન ચાલે, નહીતર તો લઈ જાય. હું કેવું આ ગોદડા પાછા તો મમ્મીએ સીવેલા હોય. બા એક મમ્મીએ ને એ ઉનાળામાં એમ થાય કે નથી છોડવા, એટલી મજા આવે આ ગોદડામાં સુવાની. અમારે ત્યાં બધા બ્લેન્કેટ નો ઓઢો, ગોદડા જ હોય. ગોદડા જોટે હે ને. આ જૂની સ્ટાઇલ આ બધી જૂની. હા પણ આમાં મજા આવે ને. હા સારું ગોદડા જેવું હોય ને. ડુએટ હોય ને, જાડા વધારે હોય. જાડા, આમાં થોડું એકદમ ઠંડક જાડા વધારે રહે ત્યાં, નહીતર તો આમાં ઉઠે. આ ઉનાળામાં ઠંડા રે, શિયાળામાં ગરમ. આપણે હિમાલયમાં જઈને ત્યાં બહુ સાડા ઓઢા હા બસ એવા જ હોય એવા જ અમારે, હોય એવા જ અમારે. હોય. હા. તો જ થાય ને ઠંડી બહુ હા. પડે છે. હા. એકે પૂરું થઈ જાય એવા હોય બહુ સાડા સાડા. એક મશીનમાં તો એક તો માણ સામે હમ. આ કાકી ના પાડીએ ને તોય ચાલી એવા. જો કાકી કેમ બનાવી. બનાવીશ પડે બસ બસ બસ. આવે પછી હા તમ કયો ત્યારે આવે પાછા. આવતા વર્ષે આવી બોલો. હમ વિડીયોમાં આવી આવો તો હારું. લે ચાની ચુસ્કી. તો લઈ ગયો છે મેં કીધું આમાં રકાબી ખાવા માંડી છે. કપ કરતા. પણ આમ સારું આ લિમિટેડ પીએ. તો આપણે લઈ જઈએ ને રકાબી આવી ત્યાં. આટલે થાતું નથી ત્યાં. ત્યાં આવડા મોટા કપ ભરાય, મોટા મોટા. એટલો હવા ચા પીવાનું. એ ભાખરી હોય ભાખરી બનાવવો હોય જ બધું હોય ને. બનાવે તો પછી ચાય. બનાવી નાણા સડતી હોય શું કરવા લે? પાવ ખા. બ્રેડ ના ના રોજ બ્રેડ આવે ઈ જ ખા. ઈ ઓછી ખાય. છોકરાઓને લંચમાં આપીએ. છોકરાઓને નાસ્તામાં આપીએ પણ ઘરે ઓછી ખાલી ચા પીવાની આદત પડી જાય ને પછી કે આપણે ખાવું ન પડે. ખાવું ન પડે. હા ભૂખ ન લાગે ને ભૂમિ કાંઈ શાક દૂધ જ પીવે ભાખરી બનાવી લે ચુસ્કી માર. નહીં. બપોરના 11 વાગી ગયા છે. ચા પાણી પીએ. એક ઘરનો ચા અમારે પતી ગયો આજે સવારમાં જ. તો એટલે હવે આપણે રસોઈ કરવા માંડીએ. દૂધીનું શાક કરવાનું જે પપ્પા સવારે લાવ્યા ને ઓર્ગેનિક દૂધીનું શાક ને રોટલા કરવા છે. મમ્મી રોટલા કરશે અને હું તે શાક કરી નાખીશ. હા અહીંયા મમ્મી બનાવે છે રોટલા બપોરના. ટીપેલા બાજરાના રોટલા હોય, ટીપેલા દેશી સ્ટાઇલમાં. હા બાજરી રોટલા દૂધી શાક હા દેશી ચૂલા ઉપર, લાકડા ઉપર. લાકડા ઉપર તાવડી ઉપર કેટલા રોટલા બનાવવાના છે? 3 બનાવવાના છે. 3 બનાવવાના છે. હા ઓકે. તાવડીના ચૂલાના રોટલા બહુ નરવા હા ગેસ કરતા. એવું એમ. હા હા તો ચૂલાનું રસોડું સારું હો. હા પેલા ઈ જ ખાતા. હવે બધા ગેસ વાળા થઈ ગયા ગેસ વાળા થઈ ગયા એટલે બધાને પ્રોબ્લેમ થઈ ગયો. એટલે થઈ ગયું. પેલા ચૂલાનું રાંધેલું ખાતા હા કાંઈ ન થતું. ગેસ વાળું આવ્યું એટલે બધાને હવે એટલે બધાને રોગ મેળા થવા, ગેસ મેળા થવા. ગેસ થવા. મસ્ત તો દેશી ચૂલો. કાંઈ ન હોય કોઈને વાંધો આવતો. અને તાવડી ઉપર હે ને, હા, તાવડી ઉપર હો. તાવડી ઉપર મસ્ત ગોળ રોટલા, બાજરાના 3 રોટલા બનાવવાના છે. એમ બનાવવાનું છે. સરસ થાય. તાવડીના ચૂલાનું બહુ નરવું. અહીંયા જો કાળો કાકા આવ્યો સનેડો લઈને. હા હા સનેડો. કાકા સનેડો લઈને આવ્યો, સનેડો. રસોડામાં જોઈએ, રસોડામાં શું બને છે? હા લે અહીંયા પણ રસોઈ. બે જગ્યાએ બધું ફટાફટ જમી લઈએ ને. અહીંયા શું બને છે? ભાખરી રોટલી. રોટલી અને દૂધીનું શાક. ઓ એવું છે. 2 ચૂલા ચાલે એમ ને? એક ગેસો કેવું મમ્મી કે પેલા બધા દેશી ચૂલા ખાતા ને તો કાંઈ ન થતું. ગેસ મેળા ખાવા મળ્યા ને તો બધા મેળો ગેસ ખાવા. હા એવું સાચી વાત છે. ગેસ વાળું ખાય એટલે ગેસ મળે થાય. અહીંયા રોટલી ખાઈ છોકરાઓને મારી કેમ કે હા. મને પછી પેટમાં દુખવા માંડે છે રોટલો ખાઈને. હું ખાય બાજરાનો રોટલો. ભાવે મસ્ત પણ નથી દેશી. મને સસ્તો એટલે હું રોટલી ખાઈશ. ઓકે. છોકરાઓ મારી. દૂધીની શાક રસાવાળો મસ્ત ચોળી. હા દૂધી પપ્પા લાવ્યા ને ઓર્ગેનિક વાળી. હા હું પપ્પા કાલે ગયા હતા ને વાડીએ ત્યારે લઈ ગયા. હા આજે અત્યારે દૂધીનું ખાધું, રાતે વાસેટીની ભાજી ખાવાની છે. એવું છે. મળી જાય તો સારી. એના ફૂલ મહેનતો છે આ વખતે. આ વર્ષે ઓછા છે એટલે બહુ. ઓછા છે. હા લાસ્ટ ટાઈમ તો બહુ ખાતા હતા ને. ચાલો બધા બપોરનું જમવા માટે. આજે બપોરે અહીંયા ઘરે જમવાનું જ, કાલ બપોરે દ્વારકા આવશું. હા જોઈએ કેટલા વાગે પહોંચે છે, એમાં કેવું છે બધું.
અત્યારે રેડી થઈ ગયા છે શેના માટે ગિરીશ? અત્યારે ક્યાં જાય છે જાઉં હવે? છે વાડીએ. આપણે આંબાજી તો 3 વર્ષ પહેલા પ્લાન્ટ કર્યા હતા ને એ જોવા માટે. આજે શિવા શિવ કે મારે ટ્રેક્ટર મારો ચલાવવાનું. દીકરો તારે? ફાઇનલી એના મોઢા પર તારે તમને મમ્મીનું સ્માઇલ ચલાવવાનું. દેખાશે શિવાંશના ફેસ ઉપર, કેમ કે હવે એની વસ્તુ આવી હે ને શિવ? કેટલી વાર સુધી ડ્રાઈવ કરવાનું છે વાડી સુધી. અહીંથી વાડી સુધી અને કમિંગ બેક હે ને? તાર ચલાવવાનું છે? ચલાવવાનું છે. ચલો ચલો મમ્મીને હાના હાના કરતા કરતા હવે હારે લઈ જઈએ. હા તો આવવાનું જ હોય ને. હાલો જો મમ્મી ને ગિરીશ ઈ બે આમાં જશે અને અમે લોકો ટ્રેક્ટરમાં જઈશું. ચલો બે ગયા બસ પોરો ખાઈ પોરો ખાવા હા. ટ્રેક્ટર લેવા ગયા છે ને પપ્પા તો અહીંયા બેઠા. બે જાવ છોકરા હા છોકરા આ બે બે છે. આ બે તો એક બે જાવ આ બસ એક શિવ આ બસ બે જાવ આ બે માં દીકરો હા જો અહીંયા બા બે ગયા બે છોકરા વારે હા. પોરો ખાવા માટે. આમાં રાખો બસ હવે જોવો મમ્મી હમો હા હવે જો એટલે ફોટો પડે કા મમ્મી? હા ચલો પડી ગયો. બસ અને અહીંયા ગિરીશ વેઇટ કરે છે પપ્પાની અને જો એની નિશાળ પહેલો નંબર આવતો ને ઓલવેઝ ઈ નિશાળ હે ને? હા. This is my school. ધીસ ઇઝ યોર સ્કૂલ. આ સ્કૂલમાં ભણીને ગિરીશ યુકે પહોંચ્યા છે એટલે જેને યુકે આવવું હોય ને ઈ આ સ્કૂલમાં ભરતી થઈ જાય. એક થાળી મોઈ જો ઉડી મોટી થાળી મળી હતી? વાહ ગિરીશ વાહ, તાળી પાડો છોકરાઓ. ક્લેપ ક્લેપ કરવાનું હોય. થાળી બતાવો હજી રાખીશ? વાહ પહેલો નંબર આવ્યો. થાળી કેમ ફેંકાય કા? થોડાક જ છોકરાઓ છે. હું ભણતો ત્યારે કેટલા હતા? 4 જણા. એમાં ડેડી પહેલો નંબર આવતો. આ તો લકી ડ્રો થઈ ગયો. કાકી ને બધા આવે. સોનલ જે મારી દેરાણી છે ઈ ને છોકરી ને બધા જ આવે. હા ગમતે હા ગમતે. ટ્રેક્ટર માં જવાનું બેટું, પણ પાછળ ગાડી બાંધવાની છે એવું કે છે. પેલા નહોતી બાંધવાની, હવે બધા આવે છે ને તો બાંધે છે. હા હું તો છે ને ના, આ ના. થાળી બતાવે ચાર છોકરા તમ તમે ગીરીશનો પહેલો નંબર આવે હા બિચારા મમ્મી. બધા અલગ અલગ પોતાની જ અલગ સ્ટોરી હાલે છે. અહીંયા આવી આ જો પપ્પા આવ્યા ગાડી લઈને, આમી ટ્રેક્ટર લઈને. આ જો ટ્રેક્ટર જોડી દીધું છે. હવે ગાડી બાંધી દીધી છે. ગાડી ક્યાંથી ચડવાનું? હાય અરે વાહ શિવાંશ. ઉભો રે દાદા પેલા એકને બેહાડે પછી બીજાને બેસાડે. આદી ઉભા રહીજો. બેસ. હા બેસી જા પેલા આંચકો લાગશે. હા હાલો. આદિ હેલો. શિવો હાય. હેલો. ટેણી જો એને મજા આવી ગઈ. જો બેસું જોવાની. આદિ આર યુ હેવિંગ ફન? હાય શિવાંશ. મજા આવે છે? આના માટે તો ઈ ક્યાર નો રાજી થઈ ગયો તો કે જાવ. હે નહોતા ગયા આમાં. હા જો ઠીક. હા ના નથી ગયા. છોકરા ચડાવ્યા. પાણી વાળવા જવું છે. ઓફિસે નથી જવું. હા રોકાઈ ગયા ગિરીશ. માટી વાળા કરવાના. મડબાત લેવાનું. મડબાત. હા એ વાત. જો અહીંયા માતાજીનું મંદિર ખોડિયારમાં છે. જય ખોડિયારમાં. મને એમ કે રેડ ગરોળી. શું હતું કાલે? આમાં છોકરા ને જોઈને ઓલા બે છોકરા જય શ્રી કૃષ્ણ. ચાલો વાડી જોવા માંડી.
તારે દોડવાનું છો ને દોડશે સાંકડી તો વાંધો નહીં. એવું હોય હા તો વાંધો નહીં હાલવાનું કેમ આપ્યું બધા પોતળો હોય કારો હોય હાલવાનું બધા મળીને જાય તો હરમ નહીં હાલવાનું આરામ નહીં હાલવાનું. તો જ મજા આવે ને કાજે આદિ એમનો નહીં, આદિ ફેવરેટ વસ્તુ મળી જ જાય. આદિ શું એ તો ગોતી જ રે મૂકી દીધી સ્ટીક મળી જાય લઈ લે તમ તાર સ્ટીક લઈ લે અહીંયા બહુ બધી છે લઈ લે અહીંયા તો બહુ બધી જો અંદર ગરમી થાય છે જો અહીંયા દાદા કૂવો બતાવે શિવને. શિવ કૂવો જોયો? આદિને જોજો. ઓ શિવ જોજે એમને ઓ કેટલો ઊંડો જો. જોજો મોબાઈલ સંભાળજે હા જોયો ગિરીશ આદિને. ઓ હાઉ ડીપ એ નથી જોવું આદિ હવે આપણે નહીં જોવું બેટા બહુ ડીપ છે યાર એકો પડે જો પડઘા જો આ સિંગ છે પપ્પા સિંગ કાઢીને બતાવે જો વાવ જો શિવો આદિ સિંગ આવી ગયા છે દાણા અંદર યલો થઈ ગયેલી છે ને એમાં છે વધારે જા અંદર જોતો રે ઓલા પણ વચ્ચેમાં છે વધારે You can't. એ શું છે શું છે ઈ છે સિંગદાણા હા યા ગ્રાઉન્ડ નટ્સ ઇટ્સ વેરી વેરી ટેસ્ટી છે ને યમ્મી સ્વીટ યંગ ગ્રાઉન્ડ નટ્સ યંગ ગ્રાઉન્ડનટ્સ હજી મેચ્યું નથી થઈ હા એમાં નહીં હોય દાણો ભૂંકા નથી. એમાં ના હોય એ કાચું છે એમાં આમ આવશે કામ હા આમાં છે ખાવું છે મને ખાવું હાલ શિવને જ બહુ ભાવે દાણા ને બાણા ને કા આવી ગઈ થોડીક લેતા જ આવી કે નો આવી હોય આટલી જ હોય ચીકુનું જ્યુસ બનાવું ને એ ચીકુ જો આમાં બહુ આવતા હતા જથ્થા મોઢે થાય જથ્થા મોઢે થાય ચીકુડી જો આ બાજુ કેટલી છે ચીકુડી 1 2 2 3 4 અને 5 5 ચીકુડી છે અને અહીંયા અમે લોકો ઉભા રહી ગયા છે ને એટલો ઠંડો ઠંડો પવન આવે છે ને હવે એમ થાય ને ઉભા રહી થોડી વાર કા આ ચીકુ કયા મહિનામાં આવે ફાગણ મહિનામાં ફાગણ મહિનામાં ઘઉં ને સીધું ભારે પાકે ઠીક એવું છે ચોથા મહિનામાં પાકે હેલો આદિ સિંગની વચ્ચે ચાલે જો આદિ માંડવી હે હા જતો રે શિવ તું ન જાવ અંદર અંદર બેટર હોય અહીંયા પડી જા અંદર જતો રે तू मेरा बस मेरा આ કંટોલાનો વેલો છે પણ કંટોલા નથી છે હા જો એ દાડે લાવ્યા હતા ને વાડીએથી ત્યારે વીણ લીધા હોય ને હા હા આ કંટોલાનો વેલો છે બધા કંટોલાના ભાવ એટલા હાઈ વયા ગયા છે ને બધા સિટીમાં તો બધે કંટોલા જ કરે બધી લેડીઝ મોસ્ટલી કે લેતા આવજો અમારા માટે લેતા આવજો અમારા ગામમાં જ જો અહીંયા ગામમાં આપણી વાડીમાં જ હા અમારી જ વાડીમાં જો કંટોલા દેખાય જો અરે વાહ છે બીજા ગોતો છું એ 2 દિવસ પહેલા આપણે ઉતાર લીધા ને એટલે હા એટલે બીજા વેલામાં પપ્પા કે છે આગળ હશે તો આપણે ગોતી આગળ મળી જાય છે કે નહીં કંટોલા અત્યારે આમાં તો નથી પણ અમે તો પ્યોર ખાઈએ જ જો વાડીના અમારા ઓર્ગેનિક કંટોલા એટલું મસ્ત શાક બને બધાને ભાવતું હોય કોને કોને ભાવે કમેન્ટમાં જણાવો અમારામાં તો ઘરમાં બધાનું ફેવરેટ છે છોકરાઓ એટલું ખાય એટલે બહુ બધું બનાવવું પડે એટલે બહુ બધા કંટોલા જોઈએ નથી આમાં આગળમાં જોઈએ ચલો જો આયરા કંટોલા લઈ લે આદિ આ નથી હારું શિવ આવતર બેટા શિવ તાકો ભીનો થઈ ગયો લઈ લે ગુડ વન હા લઈ લે એ બહુ સ્મોલ છે નાના છે અહીં રાજો આ બાજુ પણ છે અહીં રા હા જા લઈ લે જોજે નથી સારું જવા દે જો આયરા કંટોલા છે આ અહીં આવેલામાં બહુ બધા આવવાના છે જો આ ફૂલ કેટલા આવી બધા ગયા છે હજી 2-3 દિવસ પછી થશે ને 8 દિવસ 1 વીક અઠવાડિયા જો પછી આયરું જો જો આમ જો લઈ લો સ્પાઈસી નથી લે तू
આવે ને જો દાદા વારે વારે ખોલીને દેશે અંદરથી ક્યાંકથી દાણા નીકળી જાય. પંખી જો હા હા મેં જોયું ને અલગ અલગ પ્રકારના છે. જો ગિરીશ હવે ગોતવા જાય છે. એમાં ન હોય ન હોય નથી થોડાક છે આદિ જઈ ન તકતા ને તો પપ્પાએ તેડી લીધો. માય ગોડ પપ્પાને કમર એક થઈ જવાની છે. જો લીંબુડી એ આવી ગયા. કેટલા બધા લીંબુ હાલે છે. કોને કહું છું શિવ લીંબુ ખાવું છે શિવો? બધા સ્કીન કાઢવી પડશે શિવ તો પ્રોપર આમ ઓલો થઈ ગયો છે એકદમ ઓર્ગેનિક લાઈફ વાળો. એ નથી ખાવું. સારું ખા ને મેં આમાંથી જ કાપ્યું સારું ખવાય. આખું હોય ગ્રીન એવું કઈક લીલું આઈ મીન નવું સાધન લે એવા પપ્પા કેરી ઉતારવાનું. હા કેરી ઉતારવાનો અને વેડો કે હા હા ઉપર હોય ને ટોચ ઉપર હુક હોય ને એમાં કેરી ભરાઈને ઝાટકો મારી ને એટલે કેરી અંદર બેગમાં જતી રહી. હા હા ખેંચવાનો પણ અનફોર્ચ્યુનેટલી છે નહીં અત્યારે. અત્યારે છે ને કે ડેમો નકર તો શિવ લેત કા શિવાંશ કેરી કાપવા માટેનું છે આ. શિવાંશ ઓરેન્જ ની જેમ ખાવા મળ્યો જો મેં લીંબુ. હા શું આ વેલો આખો વાસેટીનો છે પણ ઓણના વરસમાં તો ફૂલ કોરામાં 500 ગ્રામ કિલો ફૂલ ઉતરતા. ઓ હા હા કદાચ એકાદું બે ફૂલ હોય તો બતાવો. વાસેટીની વેલો છે પણ વાસેટીને ફૂલ નહીં ઉઘડતા. લા શું કરવાનું? અમારું ફેવરેટ છે ઈ. આ કુદરતી વસ્તુ છે. થાય તો થાય. જો આટલા બધા આપણે કંટોલા લઈ લીધા છે. કંટોલાનું શાક છે ને અમને લોકોને રોજ આપે ને તો અમે રોજ ખાઈએ. એટલું અમારે બધાનું ફેવરેટ છે. તો પપ્પા કહે કે અમારે 2 જણાના તો એટલા બધા કંટોલા થાય ને એવરી યર વધી પડે. તો અમે આવ્યા ને ત્યારના એવું થાય કંટોલા જ ખાયા કરવા છે. બીજું શાક જ નથી ખાવું. ઓર્ગેનિક શાક ખાઈએ છે હમણાં તો મજા મમ્મી આવી ગયા આ બાજુ. હા કરું ને હું હેમાં બે ગયા તમે? એમ નહીં શું છે ત્યાં ચીબડા છે? ઓહો ઓહો પેલા બોલાઈ ગયું ભૂમિ હાટું હવે મારા જો. જો શિવ ચીબડા છે જો. ક્યુકમ્બર ની કઝિન કેવાય. લીંબુ ખાવા માંડ્યો શિવ તો મજા આવે છે. વાવ નથી સારું. બગડી ગયું છે. ખાવા દે જે ખાતા હોય એને. ખરાબ હોય ને બોલા બર્ડ ખાઈ જાય. બળ નહીં હડીને બી થઈ જાય અંદર જમીનમાં થાય રૂબી એમ નામ. હા લાવ. 2 વર્ષે આવ્યા હતા ને તો બધા એક એક વાવી છે. 22 માં 3 વર્ષ પહેલા. હા તો ઈ અમે કલમ વાવી હતી. આજે હવે જોઈએ મેંગો ટ્રી કેવડા થયા છે. ઓકે ચલો મમ્મી અહીંયા આરામ કરે જો. હા ચલો ચીબડા લીધા ને બધું કા ઉપર વહી જાય છાંયડે પછી. ચલો બહુ ગરમી હાલત ખરાબ થઈ જાય હો યાર. ખરેખર સેલ્યુટ ટુ ફાર્મર્સ. પપૈયા ક્યાં છે? તોડાઈ નાખ્યા. ચલાઈ કા. જો અમે લોકોએ 2022 માં આવ્યા ને ત્યારે વાવ્યા હતા બધાના આંબા. હા પહેલો આદિ નાનામાં નાનો હતો ને એટલે આદિનો વાવ્યો હતો. આ શિવાંશ નો મારો હતો. મારું હતું પછી બા દાદા નું હતું. હા આ બધા દાદા ના વાવેલા મેક્સિમમ હે ને. મારું નાનું રહ્યું એને ખબર પડી ગઈ કોણે વાવ્યું છે. આટલો થયો છે આદિનો. આ શિવાંશ નો આટલો આંબો થયો છે. હા શિવાંશ નો મોટો થઈ ગયો. આ મેં વાવ્યો તો મારો આટલો જોઈ ગયો. અને આ ગિરીશ નો આંબો હતો. અને પાછળ મમ્મી એ વાવ્યો તો. પછી બધા દાદા ના. પછી બધા પપ્પા એ વાવેલા હતા આંબા. જો કેટલા વાવ્યા પપ્પા આંબા? 150. હા એટલા આંબા છે અત્યારે અમારી વાડીમાં જો 150. આ વખતે કેરી ઘણી આવી હતી કા. પણ અમે ખાવા માટે નહોતા યુકે હતા. અને આટલા કંટોલા લઈ લીધા છે અમે લોકોએ. હાલો પાછા બે ગોઠવાઈ જાય. હા વાડી દર્શન થઈ ગયા અમારા મસ્ત. થઈ ગઈ. આંબાની વિઝિટ થઈ ગઈ. સિંગ જોઈ
કંટોલા મેન જોયા, વાસેટીની ભાજી ન મળે, ચીકુના ઝાડવા જોયા. સીતાફળ છે, પપૈયા છે, ચીકુડી છે, પછી સરગવો છે, મીઠો લીમડો છે, આંબા છે, બધું જ છે, ગુંદો છે, બધું જ છે. કેટલું બધું છે. રાવણ હતો એ તો કાપી નાખ્યો. मेरी सांसों में बह रही है चेहरे की रंगत सबसे ये कह रही है हाथों की लकीरें अब ये बयां कर रही है तू जब से मिल गया है किस्मत बदल सी गई है तू मेरा बस जब જો કાકાના ટ્રેક્ટરમાં આવી ગયા અને અહીંયા બાને મળતા છે. બા જય શ્રી કૃષ્ણ. બાને થાંભા. જય શ્રી કૃષ્ણ બા. લઈ ઈ બાર ગયા. હા અમે જઈએ, ચાલો આવજો. હા ચાલો ઘરે આવી ગયા છે. પણ કાલનો વિડીયો જે સવારનો આવવાનો છે ને એ ટ્રેન્ડિંગ જે વાયરલ અત્યારે વસ્તુ ચાલી રહી છે ને એનો આવવાનો છે. ગેસ કરો શું આવવાનો હશે. અને જો અગર ગેસ ના કરી શકતા હોય તો કાલનો વિડીયો જરૂર જોજો. સવારનો બહુ જ મસ્ત આવવાનો છે. એ વિડીયો અમે લોકોએ 2022માં આવ્યા હતા ને ત્યારે બનાવેલો, તો બધાને બહુ જ ગમેલો. તો ચલો હવે વિડીયોને એન્ડ જ કરી દઈએ આપણે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ કરી દો મસ્ત મસ્ત. બાય, ટેક કેર. બાય બાય.